હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો બધા મજામાં હશો ફેમિલી. તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. અત્યારે મસ્ત મજાના બ્રશ કરીને રેડી માથું જઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અત્યારે મજા દીવો ઉગી જશે મસ્ત મજાનો હોય. તો આજ છે ને વહેલા ઉપર જા, કારણ કે ને કેનાલ આવી ગઈ છે ને કેનાલ છે ને ઘણું ખરું મારા જાય ને બધું ને પલળી ગયું થોડુંક. અહીં જુઓ કેનાલ થોડી જાય છે. આ તો નાની છે, થોડું થોડુંક નાકું બેન છે ને તો એટલું પાણી આવે. બાકી તો ઓલા પણ એ તો કોકનું પી ગયું દેખાય, કોકનું ખુલ્લું નાખો છે ને પી ગયું એટલું. બાકી તો અમારે જાહેર હતી ને, જાહેર નવા ગાંઠ પાણી ગળી ગયું એક તે મારા પણ નિંદરમાં જા હેલ્પ કરવા કાબુબા જાહેર નો વખો પડી ગયો. બાકી તો માલ લઈને કરી દઈને તમને બતાવો. હમણાં મોટી કેનાલ આવીને તમને બતાવી હમણાં નાખી નાખડે. તમારા બેન ને બધા જમેલું છે કાપાયું. જય માતાજી, જય પછી તારા રામ લઈને તો કેનાલ આવી જતી તે ઓખો પલી જાય તો તમાર પાયા છે હમણાં વજલા હતા કા ઓખો પલી જવા તો ઓખો વજલા હતા ને મારા બાદ તમે રોખ્યામાં આવી ગયા છે. કારણ કે જ્યાં પડું છે ને ડુંગળી સોંપવાનું છે, દાળ જે થતા નથી ને મારા બધો ઓલા પણ રોખ્યા છે ને મારું પણ સારવાનું છે દવા અત્યારમાં વિક્સ ઉપર. એટલે મારું પણ દવા છે ને હું તમને બતાવું. મોટા કેનાલને ધોરીએ જઈને કે કેવી રીતના પાણી આવે છે. જો અહીંયા ફૂલડા મસ્તી મજાના. ચાલો આપણે ડાયરેક્ટ જઈએ મોટા કેનાલને ધોરીએ. તો તમારા બા છે ને રોક ક્યાં છે? અહીંયા પાણી ગળી ગયું કેનાલનું છે પાણી બધું. હારી ઓલા મને રાખીને પાણી ગળી ગયું એટલું. મારા બા રોક ક્યાં છે કાબા? ટાયર છે તો ધાબળ ઓઢીને રોક ક્યાં અહીંયા તો મારા બરફ ક્યાં એટલો રોપ છે અમારે ને. જો એટલો રોપ કેવો છે કાલમાં બપોર પછી શાન ના આવ ને. હવે તમને ટાઈમ ને કેનાલના ધોરીએ જાય ને કેનાલના ધોરીએ જઈને પછી મળું. મિત્રો આપણે કેનાલ આવી ગયા છીએ તો અહીંયા કેનાલ જાય છે આવી રીતના. તો તમને બતાવો આ બધું છે ને આ બધું તો અમારો ધોર્યો પાણીનો. ના તો એટલું પાણી જાય છે ધીમું ધીમું. બાકી તો તમને કેનાલ દેખાડો હવે એટલો ઓવર બધું ભરાઈ ગયું છે ને. જો અહીંયા કેનાલનું પાણી જાય બધું. જો અહીંયા હવે કેનાલ આવી ગયું તો મોટરના પાણી ભાઈ તો બધા કેનાલ છે ને રાતના વસ્તુ પડી ગઈ. બાકી તો ગળકો આવેલો ખાલી. બાકી તો કેનાલ આવી જાય છે રાતના ફૂલ હતી. બાકી તો ધીમી પડી ગયું હાવ આવે જાય છે કેનાલ. અમારે અહીંયા કેનાલ આવે ને એ ને મિત્રો ફૂલ કેનાલ આવે તો અહીંયા સુધી રડીને જતું હોય ને ઓઇલ પાવલ આપણું રડીને જતું હોય આખું ભરાઈને જતું હોય કેનાલ આવે ને ત્યાં. બાકી તો એટલું પાણી જાય છે. આ તો બધું ઓળ ભરાઈ ગયો અહીંયા. ને અમારા ભાઈ તો અહીંયા પોલીસનું ગ્રાઉન્ડ આવવાનું રોકે ને એટલે દોડવાની તૈયારી કરે છે. બાકી તો આવી રીતના કેનાલ છે, પાણી જાય છે આવી રીતના. આ તો ખાલી છે ને મિત્રો ગળકો જ આવ્યો છે. જે કેનાલ આવે ને ત્યાં તો ફૂલ થતી હોય. બાકી તો હાલો ઘરે જઈને પછી મળી. મિત્રો આપણે પાવડો ને ખંભા લઈ લીધો છે ને હવે જાય છે ખેતરમાં બરાબર પડું બાંધવા માટે. તો અહીંયા કેનાલ આવી જશે. અહીંયા પાણી મૂકી છે એનું એ રીતના હલકો આવ્યો છે ને આપણે જઈ ખેતરમાં ને મારું બધવા છાંટે છે ઓલો પણ એ બભરો જાય ને. બાકી સીના તો થઈ જશે રાપ મારી એટલે. બાકી તો ખંપા આવીને પાવડો લઈ લીધો છે ને હવે જઈ ખેતરમાં અહીંયા પડું બાંધવા માટે. ને અહીંયા કેનાલ આવી જાય ને એટલે કરવું છે કોરવાનું, કારણ કે એમાં બાજરીને ઝાડને એવું કરવાનું છે. જો ટેફા છે ને એમાં તો હાલ આપણે ફટાફટ થોડુંક ને હેરખું કરવાનું બાકી છે ને ખેતરમાં એ હેરખું કરી નાખીને પછી મળી ને. તમે હવે ખેતરમાં આવી જશે બધું રોપડીને અહીંયા મૂકી દીધો છે ને બધા ખેતરમાં આવી જશે ને. મારા ભાઈ બેન જો મુહૂર્ત કરે છે ડુંગળી સોંપવાનું. માતાજીનું નામ લઈને મુહૂર્ત કરજો. ચાલો બેન. જય માતાજી, જય પછી તારા રામ. આપણને ડુંગળીમાં સારો લાભ દે માતાજી. તો આપણે ડુંગળી સોંપવા મળી. હાલો મુહૂર્ત કરજો. ચાલો બેન ડુંગળી સોંપવાનું. હવે જો પેલી કળી સોંપી દીધી ભાઈ. ઠેફા બહુ છે હે ઠેફા છે એ ભાઈ ઠેફામાં માતાજીને દે છે ડુંગળી સારી થાય. બીજું તો શું હોય ભાઈ. ડુંગળી અમારા બેન તો મુહૂર્ત કરતી ડુંગળી સોંપવાનું. મારા બા ખાતર નાખે છે એમાં. ચાલો આપણે ડુંગળી સોંપવા મળીએ. મિત્રો અત્યારે ઉપર થી જવાનું અમે અત્યારમાં જમીન કાઢવા છીએ. મારા ભાઈ છે વાલોળ તોડવા માટે. વાલોળ તોડે છે ઓલ પર ને આપણે ના જઈએ ને તાર ઉપર થઈ જાય ને તાર જમીન કાઢવા છીએ. ને તડકો છે ને ભાઈ બહુ લાગ્યો છે ને પવન કેટલો છે. પવન બહુ હોય તારમાં ભાઈ. એવા કારણ પેલો ફૂંકાવા મળ્યો હવે, કારણ કે હવે ગઢો થઈ જાય ને ઘણો ટાઈમ ચોમાસા પહેલાનો હતો આવેલો. બાકી તો માલ બાંધરા બાંધેલા છે ને હવે જમીન કાઢવા જવું તાર મમ્મીએ ને. હવે ને વળી રોપ ખેવાનો હોય, કારણ કે ઓલો રોપ હતો ને એ થોડો રોસે હવે ને. બાકી તો રોપ પૂરો થઈ જાય ને રોપ ખેવાનો હોય કાપાયું ને. મારા બાની તો કપડા ધોવે તારમાં કોટ મેલા મેલા કરીને પલાળી દીધા તે ધોવું સૌ. અમારા ભાઈ ને પલાળી દીધા. કેટલા બધા એક આરે પલાળ્યા
તો હું ભાઈ ધોવા પડે ને ખબર તો ધોવા જ પડે ને પછી અહીંયા મારા પાસે વાયરો તોડે છે અહીંયા હાંજના પાછા હુકાઈ દે કેરવા થાય ને. ઉપર ચડ્યું ઉભા ઉપરથી જો ઓલા પણ વેલો ના બહુ વાયરો આવતો ઓલા પણ તો આપણે થોડી વાયરો ઉતારવાનું છે વાયરો ઉતાર નાખી ને પછી મળી તો બધા બ્લોગમાં બન્યા રહેજો અમે તો આવી રીતના ડુંગળી સોંપી છે ને આ બધું સોંપી નાખ્યું છે જો પાછળ ને આ પાછળનું છે ને એ બધું સોંપાઈ ગયું છે ને તો આવી રીતના ડુંગળી સોંપી છે ભાઈ કા ભાઈ બેન હાલો બધા ડુંગળી સોંપવા માટે દીધો હાથમાં આવી ગયા તો હાવ તો તમે ડુંગળી સોંપતા હમી ને ડુંગળી સોંપાઈ જશે બે હરિયા આ બે હરિયા ને બધા પૂરા થઈ જશે મારા બાની તો સેલ સોંપે છે ખબર બે હરિયા પૂરા કરે ને તો કેટલું થઈ ગયું 6:30 એવું થઈ ગયું છે ને તો બે હરિયા પૂરા છે થાકી ગયા ને ઉભા રોડા છે ને વેલા બહુ હતા આમ પણ ઢેફા રેવા વધારે હતા ને આ બધું સારું આવજો ને કાંઈ સોંપાઈ જોઈને નકર તો પૂરું ન થાત બાકી તો પૂરું થઈ ગયું છે ને ઘેર જવાનું છે ખબર કાલે શહેર છે એટલે પતંગના કંગા વાળવાના છે આપણે કાના બધા એટલે ઘેર જવાનું છે હમણાં ત્યાં નાવાનું છે એ બાકી ને પછી ગામમાં જવાનું છે બધી વસ્તુ લેવા માટે તો હજી ફટાફટથી ઘરે જવું પડશે ખબર ઘરે જઈએ તો ભાઈ ગરમ શીખીને બધું લાવવાનું છે હજી ઓલું શીખીને બધું બનાવવા માટે માંડી પાક બનાવવા માટે છે ને બધું ગોળ ને બધું ગામમાં લેવા જવું પડશે ખબર તો હાલો આપણે ઘરે જઈને ફટાફટથી નાઈને ધોઈને પછી મળીએ તો બધા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે ગામમાં જા ને ગામમાં જઈને વ્યવા ને પછી છે ને આવીને તરત જમી લીધું ને જમી પછી આપણે કામ ચાલુ કરી દીધું પતંગના કાંગરામાં જો અહીંયા બધા કાંગરા બાંધ્યા પતંગના હા તો બધી પતંગના છે ને બધી પતંગના કાંગરા બાંધતા હોય આપણે બધીના હવે છે ને મિત્રો હુઈ જવાનું છે સવારમાં વેલા બતાવવાનું છે તો મિત્રો વ્લોગમાં બધા બન્યા રહેજો ને મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.